સેટ નીકળે તો કાંધી સેટ લગાડવાનું નથી બાર. હવે બે હાથ જોડીને આપણા સમસ્ત પિતૃઓ જે સ્વસ્તુ કરો અહીંયા લો રેડી તિજોરીમાં કપડા બાંધી મૂકી દેવાનું. બસ કપડા બાંધીને મૂકી દે કરતા લા પ્રસાદ પણ બાકી છે. તમને આપો મારી માતાજી કરે આટલું નામ છે, હજુ વધારે દુનિયામાં તમારું નામ થાય અને હા એનાથી ડબલ કમાઓ. ઉભો રે, બંધ કર બાપા, હું બોલું પછી બરાય ને. કોઈ ટેન્શન ના લેશો તમે બે કઈ વાંધો છે બે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો ગાઈઝ બ્લોગ ક્યારનો સ્ટાર્ટ થઈ ગયો છે અને હું અત્યારે બ્લોગની ઓપનિંગ કરી રહી છું કેમ કે હું સવારથી હતી બિઝી. મારા ભાઈના મેરેજ છે, તમને બધાને ખબર છે, અને અત્યારે હું હલ્દી માટે રેડી થઈ છું કાશ્મીરી ઇયરિંગ્સ અને કાશ્મીરી બેંગલ્સ પહેરીને. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ વેન્યુ પર. આ ગજરો મેં સવારના લુકમાં લગાડ્યો હતો પણ ત્યારે મને ટાઈમ નહોતો મળ્યો કે હું બ્લોગ શૂટ કરું, તો અત્યારે હું શૂટ કરી રહી છું. ઓકે માસી કેવી લાગે? જોરદાર કે ઠીક ઠીક? ચલો ગાઈઝ. તો ગાઈઝ વેન્યુ પર પહોંચી ગયા. ત્યાં પહોંચીને જમી લીધું. જમીને હલ્દી સ્ટાર્ટ થઈ ગઈ પણ હું બિઝી હતી એટલે મેં કંઈ બ્લોગ નથી શૂટ કર્યો. પણ એડિટ થયેલી ક્લિપ મારી પાસે આવી છે હલ્દીની, એ તમે જુઓ. ગાઈઝ હલ્દી પછી ઘરે આવ્યા અને બિલકુલ ટાઈમ નહોતો કે બ્લોગ શૂટ કરી શકું, પણ જે પણ મારી પાસે ક્લિપ છે એને એડિટ કરીને હું બ્લોગ બનાવી રહી છું અત્યારે. તો અત્યારે ગોત્રેજાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે એ સ્ટાર્ટ થશે. तेरे भाई के यहाँ से मामेरा आए हैं, बहुत बढ़िया है. मायरा जाजरमान मायरा जाजरमान मायरा हमारे નારાયણભાઈના આગળ ભાઈ કમલેશભાઈનો અવસર છે અને આજે એમના લગ્ન પ્રસંગે કમલેશભાઈના લગ્ન પ્રસંગે આવવાનું થયું છે. ગુજરાતમાં
ફિલ્મ દુનિયાના અંદર ખૂબ સારું એવું નામ અને જેને મારી સાથે અઢળક આલ્બમ અમે બંને જણાએ કર્યા છે એવા હિરોઈન તરીકે અમે ખૂબ આલ્બમ કર્યા છે એવા મારા છાયા ઠાકોર અને આજે એમના આમંત્રણ માન આપીને આવવાનું થયું છે. આમ તો ખરેખર જોવા જઈએ મારા પોતાના ઘરે પ્રસંગ છે પણ આજે કલાકાર તરીકેની પણ એક મિત્રતાના ભાવથી અહીંયા આવવાનું થયું છે. એવા જ જીગર સ્ટુડિયોના માલિક જેને મારા પર ખૂબ આશીર્વાદ છે એમના તો એવા અમારે વિનોદભાઈ ઠાકોર, અમારા બીલાભાઈ ભરવાડ, તમામ મહેમાનો જેટલા છે સરસ મજાના દરેકનું હાર્દિક સ્વાગત છે. જય હો. અરે આવું શું રાધિકા આવું શું રે રે કારણે આ લાડડો લાવું હંસાબેન તથા નારણભાઈ શંકરભાઈ ઠાકોરના આંગણે અને એમાંય અમારી બધાયની લાડકવાળી એવી અમારી છાયા છાયાનો ભાઈ એટલે અમારો ભાઈ જ કહેવાય એ અમારા કમલેશના શુભ લગ્ન પ્રસંગે આવી સુંદર મજાની મોજ અને આ બધા જ કલાકારો કલાકાર તરીકેની પણ સંબંધના તાતણે બધાઈને બધાય અહીંયા આવ્યા છે તો બધાયેલા તમામ મહેમાનોનું છાયા ઠાકોર પરિવાર તરફથી હું તેજલ ઠાકોર હાર્દિક સ્વાગત કરું છું. આવી સુંદર મજાની મોજ હોય અમારા ભૈલુના લગ્ન હોય ત્યારે ઓરે ગોરા દે તના લેવાય મે આયા એ ઓરે ગોરા દે તના લેવાય મે આયા એ સાસરી બેલા હે ડોરા ઓ મારી દેલડી આહરે વેલા હે ડોરા ઓ મારી દેલડી પછી પ્યાર મારો જોવા મળ્યો બબુ મારી ડાઈ અમારી લાડવાઈ અને તોય આટલી જોરદાર પાસે આજે અમે કોઈ કલાકાર તરીકે નહીં પણ અમારી છાયાનું આમંત્રણ હોય એનો ઘરનો પ્રસંગ એટલે અમારો ગયા
બાકી બેન પડી દેરાણી જેઠાણી પછી પેલા બાકી છે પડી ખાસ માટે ગીત ગાવો તારે હો દાદી બુઢા હંસા બુઢની જોડી જગદંબા રોણી જેઠોણી જોડી દાદી કાકી ના હંસા માસી જોડી જગદંબા મનસે થી આવી જોડી હેલો ગાઈસ, તો રાતના 3:30 વાગ્યા છે અને અમે લોકો હમણાં ગરબામાંથી આવ્યા છીએ. આવીને મેં એક રીલ શૂટ કરી છે, કેમ કે જ્વેલરીની રીલ શૂટ કરવાની હતી મારે, એ શૂટ કરી છે. એના પછી મેકઅપ નીકળવાનો બાકી છે. કપડાં ચેન્જ કરીને હું બેઠી છું અને મેકઅપ નીકળીને સીધી હું જઉં છું નાવા, કેમ કે 4 વાગ્યાની આસપાસ હેર સ્ટાઇલિશ આવવાના છે, હેર માટે આવવાના છે 4 વાગ્યાની આસપાસ. તો એ હું કામ પતાવું અને નાહી લઉં અને પછી આજ સુવા નથી આખી રાત, કેમ કે અત્યારે જો 3:30 અત્યારે ગઈ 3:30 થઈ ગયા છે ઓલરેડી. અને અમારા લોકોને કેટલા વાગે નીકળવાનું છે? 8 વાગે નીકળવાનું કહે છે. રેડી થવામાં ટાઈમ લાગશે, એટલે વિચારું છું મેકઅપ હેર બધું કરીને બેસી જાઉં. તો ચલો ગાઈસ, ગરબામાં ગાઈસ બહુ જ મજા આવી, બહુ એટલે બહુ જ મજા આવી, એકદમ મજા પડી ગઈ. અને બહુ ખુશ છીએ કેમ કે ગરબામાં બહુ મજા આવી. અને બસ મળીએ ગાઈસ થોડી વારમાં, આપણે થોડી વારમાં નહીં, સોરી